अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवध्यायाणं नमो लूये सव्वसाहूणम् ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेत् तृणैव नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिकदायिने सताम् नमो नमः श्री गुरुनैमिषूरये नमो नमः श्री गुरुनैमिषूरये नमो नमः श्री गुरुनैमिषूरये। रौद्र ध्यानની આપણી વાત ચાલે છે। रौद्र ध्यान આપણે આર્ત ધ્યાનમાં હોઈએ છીએ સતત, એમાંથી રૌદ્ર ધ્યાનમાં ક્યારે જતા રહીએ છીએ આપણને ખ્યાલ નથી આવતો। કોઈને નુકસાન કરવું, કોઈને નુકસાન કરાવવું બીજા દ્વારા, કોઈ નુકસાન પામતો હોય બીજા દ્વારા એની અનુમોદના કરવી, આ બધું જ રૌદ્ર ધ્યાન, બધું રૌદ્ર ધ્યાન। કોઈની હિંસા થતી હોય, કોઈની ચોરી થતી હોય, કોઈનું લૂંટાતું હોય, આ બધામાં આપણે કરીએ, બીજા દ્વારા કરાવીએ અથવા અનુમોદના કરીએ, એ બધું જ રૌદ્ર ધ્યાન। આપણે જીવનના કોઈના કોઈ તબક્કે આ વસ્તુ કરતા જ હોય। તમે મૂવી જુઓ છો ત્યારે રૌદ્ર ધ્યાન થઈ જાય, પેલો હીરો વિલનને મારે છે તો માર, આ રૌદ્ર ધ્યાન। એને એવો પાઠ ભણાવો કે જિંદગી ભર યાદ રહે, તો અડવાનું નથી, ખાલી આપણને તો અવાજ જ આવે છે। તમે બરાબર જોતા હશો ને તો એ આમ મારે તો એના મોઢા પાસેથી આમ મોઢું હાથ લઈ લેતો, એને અડતોય ન હોય, પણ આપણે બોલી બોલીને પાપ બાંધે। રૌદ્ર ધ્યાન આપણને આપણા મનના ભાવોને કલુષિત કરી નાખે છે, એવા કલુષિત કરી નાખે છે કે આપણે જ્યારે આ રીતે સ્થિર થઈને બેસીએ ને ત્યારે પણ પછી એ જ વિચારો આવે। આપણે સતત એમાં ને એમાં અટવાતા હોઈએ છીએ ને એટલે એ વિચારો આવે છે, એમાંથી બહાર નીકળવું છે। એટલા માટે આ ધર્મ ધ્યાનની પ્રક્રિયા આપણે શરૂ કરી છે। આ ધર્મ ધ્યાન છે, આ ધર્મ ધ્યાન છે। સ્થિર થવું, ચિત્તને વિષયોમાં જવા ન દેવું, આ ભગવાનની આજ્ઞા છે, આજ્ઞા વિષય ધર્મ ધ્યાન। સ્થિર થવું, જેનાથી કર્મો ઓછા બંધાય, વિપાક વિષય ધર્મ ધ્યાન। 4 પ્રકારનું ધર્મ ધ્યાન આવશે આગળ, આમાં આવી જાય છે બધું જ। અપાય વિષય, આજ્ઞા વિષય, વિપાક વિષય અને સંસ્થાન વિષય। સંસ્થાન આપણા શરીરનું સંસ્થાન છે, એમાં જ આપણે રહીએ છીએ। ધર્મ ધ્યાન આપણે એટલા માટે કરીએ છીએ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચાય। આર્ત ધ્યાન આપણે જોયું એમ અવિરત જીવને, મિથ્યાત્વી, સમ્યક્ત્વી, અવિરતથી, દેશ વિરત શ્રાવક અને સર્વવીરતી પ્રમત્ત ગુણસ્થાને રહેલા સાધુ, એને પણ આર્ત ધ્યાન હોઈ શકે। પણ રૌદ્ર ધ્યાન એ મિથ્યાત્વી જીવ, અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ અને દેશ વિરતી જીવને હોય, સાધુને રૌદ્ર ધ્યાન ના હોય। સાધુ બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારી જ ન શકે, જો વિચારે તો એ સર્વવીરતીથી નીચે ઉતરીને દેશવીરતીમાં જાય। એટલે સાધુને રૌદ્ર ધ્યાન ના હોય પણ આર્ત ધ્યાન હોય, શ્રાવકને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંને હોય, સમ્યક્ત્વીને પણ હોય અને મિથ્યાત્વીને તો હોય। આ એના સ્વામી છે। રાગ, દ્વેષ અને મોહ આ તીવ્ર જ્યારે આપણા મનમાં ભરાય છે ત્યારે આપણે
આ રૌદ્ર ધ્યાનમાં જઈએ. તીવ્ર સંકલેશ થાય છે, તીવ્ર સંકલેશ રાગનો. મને આ વસ્તુ બહુ જ ગમે છે, હવે મારી માલિકી મારી પાસે નથી, બીજા પાસે છે, તો એને હું છીનવવા માટે ગમે એટલું પ્રયત્ન કરીશ, એટલે બીજાને નુકસાન પહોંચે ત્યાં સુધીનો પ્રયત્ન કરવાનું વિચારીશ, તો એ રૌદ્ર ધ્યાન છે, રાગ છે. મને દ્વેષ છે આ વ્યક્તિ ઉપર, એ અહીંયા ના જોઈએ કોઈ પણ રીતે, હું એને ટાળવા માટેનો પ્રયત્ન કરીશ, રૌદ્ર ધ્યાન. મને મોહ છે, મને મોહ છે, આ વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ, આ વ્યક્તિ મારી પાસે ના જ હોવી જોઈએ. રાગ અને દ્વેષ બંને ભેગા થાય એટલે મોહ, રૌદ્ર ધ્યાન. સંસારને વધારે આપણે વિચારીએ છીએ સંસાર કેમ વધે છે, આપણે એવું તો કોઈ પાપ કરતા નથી, સંસાર કેમ વધે છે? તો કે સંસાર એટલા માટે વધે છે કે અર્થ ધ્યાન પાપ નથી કરતા, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યા કરીએ એટલે સંસાર વધે. અર્થ ધ્યાનથી સંસાર વધે, રૌદ્ર ધ્યાનથી સંસાર વધે. અને રૌદ્ર ધ્યાનથી આપણને મળે છે વધારે એવોર્ડ, નરક ગતિનો. નરક ગતિનો એવોર્ડ મળે છે. ભાઈ તમે રૌદ્ર ધ્યાન કરો તો આરામથી નરક ગતિમાં જઈ શકાય. એના લક્ષણો પણ દેખાડ્યા છે, લિંગ પણ દેખાડ્યા છે. કોઈ જીવ કોઈ પણ એક રૌદ્ર ધ્યાનના પ્રકારમાં સતત મનને જોડ્યા જ કરે તો એને ઉત્સન્ન રૌદ્ર ધ્યાન કહેવાય છે. ઉત્સન્ન રૌદ્ર ધ્યાન એક જ પ્રકારમાં, કોઈ પણ એક પ્રકારમાં હિંસાનો વિચાર આવે છે, જૂઠું બોલવાનો વિચાર આવે છે, ચોરી કરવાનો વિચાર આવે છે, ભેગું કરવાનો વિચાર આવે છે, એને કારણે બીજાને નુકસાન પહોંચાડવાનો વિચાર આવે છે, તો એ ઉત્સન્ન રૌદ્ર ધ્યાન. કોઈ એવો જીવ છે જે ચારેયમાં એક સાથે ચારેયમાં પ્રવર્તે, ગુંડા તત્વો હોય, જે આ આતંકવાદીઓ હોય, એક સાથે બધામાં ને બધી જ રીતે બધું જ ખોટું કરવું છે, પડાવી પણ લેવું છે, જૂઠું પણ બોલવું છે, મારી પણ નાખવા છે, ભેગું પણ કરવું છે, તો એ ચારેયમાં હોય એને બહુલ રૌદ્ર ધ્યાન કહેવાય. નાનાવિધ એટલે રૌદ્ર ધ્યાનમાં તો હોય પણ એની સાથે બીજાને નુકસાન પણ પહોંચાડતો જાય, કોઈકની આંખ ફોડી નાખે, કોઈકનો હાથ કાપી નાખે, એવા બધા વિચારો કરે કે આનું આમ કરી નાખવાનું, આમ કરી નાખવાનું, એવું કરવું કે એ ક્યાંય જાય જ નહીં. રૌદ્ર ધ્યાન. અત્યારે તાલિબાનોનો હાથ ચાલે, અફઘાનિસ્તાન લોકો કેટલા ડરે છે. અને છેલ્લું છે આ મરણ, એટલે મરે નહીં ત્યાં સુધી એના ચિત્તમાં સતત રૌદ્ર ધ્યાન. પહેલામાં તો વચ્ચે ક્યારેક પણ રૌદ્ર ધ્યાનમાંથી આર્ત ધ્યાનમાં આવે, પણ જેને સતત રૌદ્ર ધ્યાન રહે, કોની જેમ? કાલ સૌકરી કસાઈ. સતત એને એમ જ થાય કે બસ કેમ વધારે જીવોને હું મારું, વધારે ને વધારે પાડાઓની હત્યા કરું, વધારે ને વધારે હિંસા કરું અને બધાને પૂરા કરી દઉં. સતત રૌદ્ર ધ્યાન. અને એના વિશે એને કોઈ પશ્ચાતાપ નથી. આખી જિંદગીમાં એને કોઈ અંદરથી એવું દુઃખ નથી કે હું બીજાને નુકસાન પહોંચાડવા માટે આટલું બધું વિચારું. સતત રૌદ્ર ધ્યાન, એ આ મરણ રૌદ્ર ધ્યાન છે. પરવસણમ અભિનંદઈ નિરવિખો નિદ્દો નિરણુતાઓ હરિસિજ્જય કયપાવો રોજ જાણો વગય ચિત્ત. બીજાના દુઃખ જોઈને જેને અંદરથી આનંદ આવે એ રૌદ્ર ધ્યાન. આ ભવમાં કે પરભવમાં મને દુઃખ પડશે, મને કર્મો બંધાશે, મને પાપ લાગશે, એવો કોઈ એને ભય નથી, નિરપેક્ષ છે. આ ભવ પરભવના ભયોથી નિરપેક્ષ, બિંદાસ. આપણે જોયું છે ઘણા લોકો એવા બિંદાસ હોય, એને કાંઈ જ લેવા દેવાનો હોય, હું જે કરું છું એ બરાબર છે, તમારે વચ્ચે કોઈ કંઈ કહેવાનું. નિરપેક્ષ રૌદ્ર ધ્યાન. નિર્દયતા આવી ગઈ એકવાર એટલે સમજવું કે રૌદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાન દયા હોય તો નિર્દયતા અને નિરણુતા આપો, જેને પાછળ પસ્તાવો નથી થતો. પસ્તાવો થાય ને એ માણસ પણ ધર્મ ધ્યાનને યોગ્ય બને, ધર્મનું આચરણ કરવા માટે યોગ્ય બને છે. પણ જેને પસ્તાવો જ નથી થતો એને શું? હા પસ્તાવું વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. આ પસ્તાવો એ સ્વર્ગથી ઉતરેલું વિપુલ ઝરણું છે. પાપી એમાં ડૂબકી થઈને પુણ્યશાળી બને છે. પાપી એની અંદર ડૂબકી દઈને પોતે પુણ્યશાળી બને જો પસ્તાવો હોય તો. પણ આપણને પસ્તાવો પણ નથી થતો.
એટલે જે રૌદ્ર ધ્યાન કરે એને પસ્તાવો નથી થતો. થાય તો એ આગળ વધી શકે, ન થાય તો એને નીચે જ ઉતરવાનું. અગ્નિ શર્મા અને ગુણસેન. ગુણસેન દર વખતે પસ્તાવો કરે છે, દર વખતે ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનની ભૂમિકામાં રહે છે, અને અગ્નિ શર્મા દર વખતે રૌદ્ર ધ્યાન કરે. આને કેવી રીતે મારી નાખું, આને કેવી રીતે પતાવી દઉં, એ નીચે ને નીચે ઉતરતો જાય છે. ગુણસેન ઉપર ને ઉપર ચડતો જાય છે. છેલ્લા 9મા ભાવમાં સમરાદિત્ય બન્યા, અને પેલો કઠ, શું નામ એનું, ગિરિસેન, એ ગિરિસેન બન્યો, અને આ સમરાદિત્ય મોક્ષે જાય છે, અને ગિરિસેનને અનંતો સંસાર બાકી રહે છે. રૌદ્ર ધ્યાન અનંતો સંસાર કરાવે છે, ધર્મ ધ્યાન મોક્ષ તરફ લઈ જાય. તો આ રૌદ્ર ધ્યાન. પાપ કરીને અંદરથી હર્ષ થાય, હા મેં બરાબર કરી નાખ્યું, કોઈને ખબર ના પડી, હા અંદરથી હર્ષ થાય તો સમજવું કે રૌદ્ર ધ્યાન. આ બધી વાત સમજવાની એટલા માટે છે કે આપણે ક્યારે અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં સરકી જઈએ છીએ. ફક્ત ચિત્તને એકાગ્ર કરવાથી નહીં ચાલે, ચિત્તને સ્થિર કરવાથી નહીં ચાલે. આપણને ખબર પણ, જ્ઞાન પણ હોવું જોઈએ. એકલું ધ્યાન નહીં થાય, જ્ઞાન હોવું જોઈએ. એનાથી આપણે બચવું પડશે, નહીતર આપણે અર્થ ધ્યાનમાં સ્થિર થઈ જઈશું ને તો ઉલટાના વધારે કર્મ બાંધી દઈશું. આપણે એકદમ સ્થિર થઈને બેસી ગયા, પણ મન તો અર્થ ધ્યાનમાં જતું રહ્યું, ખબર નહીં પડે. એ વખતે આપણને જો ખબર હશે કે આને અર્થ ધ્યાન કહેવાય, આ ન કરાય તો બચાશે. એટલા માટે હું થોડું થિયરી ઉપર જોર આપું. અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનની વાત થઈ ગઈ. હવે ધર્મ ધ્યાનની વાત આવે. ધર્મ ધ્યાન એ શીખવાનું છે. ધર્મ ધ્યાન અહીંયા શીખવાડવામાં આવશે. અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન શીખવાડવામાં નથી આવતું. અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના લક્ષણો દેખાડ્યા કે આવા લક્ષણો હોય, કેમ? કારણ કે કાયમ હોય છે. અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન હંમેશા હોય છે આપણા જીવનમાં. જ્યારે ધર્મ ધ્યાન શીખવું પડે, ખોટી વસ્તુ શીખવી નથી પડતી, આપોઆપ આવડી જાય. સાચી વસ્તુ, સારી વસ્તુ શીખવી પડે. તો હવે અહીંયા ધર્મ ધ્યાન દેખાડે છે. અર્થ ધ્યાનના પ્રકારો દેખાડ્યા, એના લક્ષણો દેખાડ્યા, એની પરિસ્થિતિ કેવી હોય એ બધું જ દેખાડી દીધું. પણ એ કેવી રીતે કરાય એવું નથી કીધું કંઈ, કારણ કે આપોઆપ થઈ જાય. અનાદિકાળનું આપણું જે સંસ્કાર છે, અનાદિકાળની આપણી જે વાસના છે, એને લીધે અર્થ ધ્યાન આપણને આરામથી, આમ કંઈ જ ન હોય ને અંદરથી એમ થવા માંડે, અર્થ ધ્યાન થવા માંડે. કોઈની પર ગુસ્સો આવે ને રૌદ્ર ધ્યાન થવા માંડે, કોઈની ઉપર અકળામણ આવે ને રૌદ્ર ધ્યાન થવા માંડે. એ થવા માંડે છે એટલે આપણો એની પર કંટ્રોલ હકીકતમાં નથી. એનું કારણ છે કે મન ઉપર કંટ્રોલ નથી. એટલે હવે મન પર કંટ્રોલ રાખવા માટે આપણને ધર્મ ધ્યાન શીખવાડવાનું. ધર્મ ધ્યાન હવે શીખવું પડશે. તો ધર્મ ધ્યાન શીખતા એના અલગ અલગ દ્વારો દેખાડ્યા છે કે ધર્મ ધ્યાન કઈ રીતે કરાય, કઈ રીતે શીખાય, એની ભૂમિકા શું, એનો બેઝ શું, એનો પાયો કયો. તો અહીંયા બે ગાથામાં એ વાત કરી કે જાણસ્ત ભાવણાઓ દેશમ કાલમ તહાસણ વિશેષમ આલંબણમ કમમ જાયવ્યયમ ધેય જાયારુ તત્તુણુપેહાઓ લિપ્સા લિંગમ ફલમ ચ નાઉણમ ધમ્મમ જાયજ્જમુનિ તગ્ગય જોગો તો સુક્કમ. ધ્યાનના અનેક પ્રકાર. ધ્યાન, ધર્મ ધ્યાનના દ્વાર ઘણા બધા છે. એમાં સૌથી પહેલું એની ભૂમિકા રૂપ, એના પાયારૂપ દ્વાર છે ભાવના. પહેલા ભાવના ભાવવી પડે, એટલે શીખવું પડે. પહેલા ધ્યાનમાં જવા માટે એક વચ્ચેનો જે પુલ છે, ધ્યાન આપણી પેલી બાજુ છે, પણ વચ્ચે એક પુલ છે, એ પુલ ઉપરથી જ પસાર થવું પડે. એમને એમ જવાય નહીં સીધું ઓળંગીને. એ કયો પુલ છે? તો કે ભાવના. ભાવના એ શીખવી પડે. પછી બીજું દ્વાર છે જગ્યા. કઈ જગ્યાએ બેસીને આપણે ધ્યાન કરીએ, દેશ. પહેલી ભાવના, બીજો દેશ. ત્રીજો કાળ, કયા સમયે ધ્યાન કરવું. પછી કયા આસન ઉપર બેસીને, એટલે કઈ રીતે
બેસવું છે, ઉભડક બેસવું છે, ઊભા રહેવું છે, એની વાત. આલંબન, પોતાની સામે એનું આલંબન કયું, ધ્યાન માટેનું કયું આલંબન. પછી ક્રમ, કયો ક્રમ, પહેલા શું કરવું, પછી શું કરવું. પછી ધ્યાન શું કરવું, ધ્યેય તો સામે નક્કી કર્યું, પણ ધ્યાન શું કરવું, ધ્યાતા કેવા હોય, બધી જ લાયકાત જોઈએ. એક પણ લાયકાત ઓછી હોય તો ચાલે નહીં. અને ધ્યાન કરીને પછી એમાંથી બહાર નીકળ્યા પછી શું કરવાનું, પાછું આર્તરૌદ્ર ધ્યાનમાં જતા રહેવાનું તો ના પાડે છે. અનુપ્રેક્ષા કરવાની, અનુપ્રેક્ષા કરવાની. ધર્મ ધ્યાન જે કરતો હોય એની લેસ્યાઓ કેવી હોય, એના લક્ષણો કેવા હોય, એનું ફળ શું, આ બધું જ જાણવું પડે. એ જાણ્યા વગર ધર્મ ધ્યાન થાય નહીં. અને આ જાણીને આપણે ધર્મ ધ્યાન જો વ્યવસ્થિત રીતે કરીએ તો આપણે શુક્લ ધ્યાન તરફ પણ આગળ વધી શકીએ. આ વાત અહીંયા કરી. એટલે મૂળ વાત આ છે કે આર્તરૌદ્ર ધ્યાન સતત આપોઆપ થઈ જાય છે, ત્યારે ધર્મ ધ્યાન શીખવું પડે, શુક્લ ધ્યાન શીખવું પડે. તો હવે શીખવા માટેના એમને અનેક પ્રકારો, રસ્તાઓ, અનેક પરિસ્થિતિઓ આપણી પાસે દેખાડી કે આ દ્વાર છે એના. ધર્મ ધ્યાન શીખવાના દ્વાર છે. સૌથી પહેલું દ્વાર છે ભાવના. ભાવના, ભાવના એટલે ચિત્તમાં એક વસ્તુની ઉપર વિચાર કરવો સતત, એને ભાવના કહેવાય. ચિત્તમાં એક વસ્તુ ઉપર સતત વિચાર કરવો એ ભાવના. વારંવાર એ જ વાતને વિચારવી, જુદી જુદી રીતે, આપણા મનમાં જે રીતે બેસે એવી રીતે, પણ વિચારવી એક જ વાત, તો એ ભાવના થાય. અહીંયા એમણે, અને આ જ્યાં સુધી આપણે ભાવના ન ભાવીએ ત્યાં સુધી ધ્યાનમાં આપણે બેસી ન શકીએ. એ ધ્યાનની યોગ્યતા આપણામાં આવે નહીં. આપણે બેસી જઈએ, ચિત્ત એકાગ્ર થઈ જાય, પણ એ ક્યારે અર્થ ધ્યાનમાં સરકી જાય આપણને ખબર ના પડે, કેમ કે ભાવના નથી ભાવે. ભાવના છે એ આપણા બેઝને મજબૂત કરે છે, કે તમે છટકી જ ના શકો. તમે કદાચ ધર્મ ધ્યાન એકાગ્રતામાંથી બહાર આવ્યા તો એ મનમાં તો પછી ધર્મની જ ભાવના આવશે, પેલું અર્થ ધ્યાન નહીં આવે. પણ જો અર્થ ધ્યાન આપણે ભાવના નહીં ભાવી હોય, સીધા ધ્યાનમાં બેસી જઈશું ને તો અર્થ ધ્યાનમાં જવાની પૂરેપૂરી સંભાવના. એટલે પહેલી ભાવના એ આપણામાં ધ્યાનની યોગ્યતાને વિકસાવે છે. આપણે ધ્યાન કરી શકીએ એવી લાયકાતને એ અંદરથી પ્રગટાવે. તો કઈ ભાવનાઓ? હા, ભાવ અલગ અને ભાવના અલગ. હા, ભાવના આપણે ભાવતા જઈએ ને એમ ધ્યાન માટેની આપણી યોગ્યતા વિકસતી જાય, એટલે આપણું ધ્યાન સારું થાય, અને ધ્યાન સારું થાય તો આપણો ભાવ વધે. 4 પ્રકારની ભાવના દેખાડી. સૌથી પહેલી ભાવના છે જ્ઞાન ભાવના, બીજી દર્શન ભાવના, ત્રીજી ચારિત્ર ભાવના અને ચોથી વૈરાગ્ય ભાવના. આ 4 ભાવના આપણે ભાવવી પડે. ભાવનામાં સૌથી પહેલી ભાવના છે જ્ઞાન ભાવના. જ્ઞાન ભાવના એટલે શું? તો કે પહેલા તમારી પાસે જે ધ્યાન કરવાનું છે એના વિશેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ન હોય અને ધ્યાન કરવા બેસી જઈએ તો નકામું થાય. કોઈ વ્યક્તિ, અત્યારે ઘણી વાર એવું થાય છે કે ડોક્ટરની સાથે જે કમ્પાઉન્ડર હોય ને, ઘણા વર્ષોથી એ બધી દવાઓ આપતો હોય, એટલે એ પછી થોડા વર્ષ જાય એટલે ડોક્ટરથી છૂટો થઈને પોતાનું નવું દવાખાનું ખોલી દે. દવાખાનું ખોલી જાય, ચાલુ રોગો એની દવા પણ આપી દે, પણ જ્યારે ક્રિટિકલ પોઝિશન આવે ત્યારે ભાઈ ફસાઈ જાય. ક્યારેક કોઈ કેસમાં ફસાઈ ગયા તો આવી બને. એટલે જ્ઞાન વગરનું ધ્યાન, જ્ઞાન વગરની કોઈ પણ ક્રિયા આપણે કરવા જઈએ તો નકામી પડે. આપણને સંસ્કારને લીધે થઈ જાય ખરી, પણ એનું ફળ જે મળવું જોઈએ, કારણ કે આપણને જ્ઞાન નથી, આપણી પાસે એની પૂરેપૂરી સમજણ નથી. એટલે કહે છે કે નાણે નિશ્ચભાસુ ગુણઈ મનોધારણમ વિશુદ્ધિમ. જ્ઞાન નથી, અમુક રીતનું આપણી પાસે જ્ઞાન નથી, અને સમજો કે ધ્યાનમાં બેસી ગયા, મન સ્થિર પણ થઈ ગયું, પણ આપણને ખબર નથી કે જ્યારે મન સ્થિર થાય ત્યારે અંદરથી શું પરિસ્થિતિ પેદા થાય છે. અંદરથી કઈ પરિસ્થિતિ પેદા થાય છે આપણને ખબર નથી. ધ્યાન કરવું જોઈએ, બરાબર, પણ ધ્યાન કઈ રીતે કરવું એ ખબર નથી.
સમજો કે કોઈનું જોઈ જોઈને આપણે શીખી પણ ગયા, પણ માર્ગદર્શન વગર ધ્યાન કરવું જોખમરૂપ. જ્યાં સુધી પૂરેપૂરું માર્ગદર્શન ન હોય ને ત્યાં સુધી આપણે ધ્યાન કરવા જઈએ તો એ જોખમ બની જાય. કેમ જોખમ બની જાય? કેમ કે મનના ઊંડાણની આપણને ખબર નથી, મનના કેવા સ્તરો છે એની આપણને ખબર નથી. અને જ્યારે આપણે એકાગ્ર થઈએ છીએ, જેમ જેમ એકાગ્ર થતા જઈએ એમ મન પોતાના પડ ખોલતું જાય. મનના પડ છે ને એમને નથી ખુલતા. આપણે એકાગ્ર થઈએ, એકાગ્રતા એને ખોદવાનું કામ કરે. હવે પડ ખુલે ને અચાનક એમાંથી એવા વિચારો આવવા માંડે કે આપણે ગભરાઈ જઈએ કે આ વખતે શું કરવાનું, આવા વખતે શું કરવાનું. મનની અંદર અનંતા સંસ્કારો ધરબાયેલા છે. મનના સંસ્કારો એટલા બધા છે કે આપણને ખબર જ નથી. આપણને ઉપર છેલ્લું દેખાય છે. મેં તે દિવસે દાખલો આપ્યો હતો કે પેલી ટાઇટાનિક શિપ હતી ને 1914 ને, હા લગભગ 7માં 1907માં એમણે બનાવી. અને એ લોકોને એટલો બધો કોન્ફિડન્સ હતો કે ગમે એવી પરિસ્થિતિ આવે ટાઇટાનિકને કાંઈ ન થાય. અને 2,500-3,000 માણસોને લઈને એ ઇંગ્લેન્ડના દરિયા કિનારેથી નીકળી અને અમેરિકા પહોંચવાની જ હતી. એક રાતનો જ સવાલ હતો, સવારે પહોંચી જ જવાનું હતું અમેરિકા. અને રસ્તામાં એને હિમ ટેકરી દેખાય. હિમ ટેકરી, ગ્લેશિયર્સ બધા ઓગળીને દરિયામાં પડે ને એવી એક હિમ ટેકરી. હવે દેખાય કેટલી? આટલી જ. હવે શીપ તો બહુ ઊંચી અને એની સામે હિમ ટેકરી દેખાય એટલે એને એમ કે પેલા સુકાનીને કે આ હિમ ટેકરીને તો આ શીપ આમ ખસડીને આગળ નીકળી જશે. પણ હિમ ટેકરી જેટલી બહાર દેખાતી હતી એનાથી 100 ગણી અંદર હતી. એ ખબર ના પડી અને શીપ એની સાથે ભટકાઈ એ ભેગી તૂટવા માંડી, ડૂબવા માંડી. અને ફક્ત 700 થી 800 જણાને બચાવી શકાય, બાકી બધા મરી ગયા. અબજોપતિ લોકો પહેલી વાર ટાઇટાનિકમાં સફર કરવા માટે લાખો રૂપિયાની ટિકિટ લઈને એ લોકો બેઠા હતા અને બધાએ મોજ કરી રહ્યા હતા, બધા આનંદ કરી રહ્યા હતા. કોઈને એક ક્ષણ પછી શું થવાનું છે ખબર નહોતી. અંદર કેટલું પડ્યું છે એ દેખાય નહીં બહાર. એની કલ્પના પણ ના હોય. પણ એની કલ્પના હોય ક્યારે હોય? જો જ્ઞાન હોય તો. જો એ વ્યક્તિએ વિચાર્યું હોત કે આ હિમ ટેકરી છે, હું અટકી જાઉં, થોડે દૂરથી બીજેથી આમ રસ્તે લઈને આમ ફેરવીને જવું તો વાંધો ના આવે. મેં વિચાર્યું નહીં, ઓવર કોન્ફિડન્સ છે. એવી રીતે જ્યારે જ્ઞાન નથી હોતું ને આપણે ધ્યાન કરવા બેસી જઈએ, અંદરના સંસ્કારોના પડ કેટલા છે, એના સ્તર કેટલા છે એ આપણને ખ્યાલ ન હોય. એવા જ્યારે એકાગ્ર થઈએ ને, હજી તો આપણે બહુ જ પાછેરામાં પહેલી પૂણી છે આપણે જે શરૂ કર્યું છે. પણ જ્યારે સહેજ આપણે અંદર ઊંડા ઉતરીએ ને, સહેજ આપણું મન વધારે એકાગ્ર થાય ને, પછી મન ધીમે ધીમે એના પડ ખોલવા માંડે છે. કેમ કે મન આમ તો આપણી જણસ છે, આપણે જે ધારીએ એ જ કરે. પણ કર્મો એવા છે ને કે મનને અલગ વ્યક્તિત્વ બનાવી દે છે. અને મન એમ ઈચ્છે છે કે આ એકાગ્ર ન બને. કર્મો એમ ઈચ્છે છે કે આ હજી એકાગ્ર બને. જો એકાગ્ર બને, જો સ્થિર થાય તો સૌથી વધારે નુકસાન તો કર્મને થવાનું, સૌથી વધારે નુકસાન મનને થવાનું. એટલે મન એવું ઈચ્છે નહીં, એટલે અંદરથી નવા વિચારો, નવા ભાવો એ બહાર કાઢ્યા કરે. અને એમાં જો આપણે ફસાઈ ગયા, કાં તો આપણે ડરી જઈએ, એવા ખરાબ વિચારો આવે. જ્યારે આપણે એકાગ્ર થઈએ ત્યારે અંદરથી એમ એવા ખરાબ વિચારો ઉછળે, આપણને એમ થાય કે મને જિંદગીમાં આવા વિચાર નથી, આ ધ્યાન કર્યું એટલે જ આ ધ્યાન છોડી દઈએ. આપણે ધ્યાન છોડી દઈએ. મન તો એ જ ઈચ્છે છે, કર્મો તો એ જ ઈચ્છે છે કે આ ધ્યાન છોડી દે. સમજો કે એવું ના થાય તો પણ એવા ખરાબ વિચાર આવે, અથવા તો એવી પરિસ્થિતિ સર્જાય કે આપણે એમાં વહી જઈએ, અને વહી જઈએ તો આપણે ખોટા માર્ગે ચડીએ. એટલે આ જ્ઞાન ભાવના, જ્ઞાન મેળવવું બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આપણે જ્ઞાન મેળવતા, આ શીખવું પડે એવું છે. આર્તરૌદ્ર ધ્યાનમાં જ્ઞાન મેળવવાની જરૂર જ નથી, આપોઆપ થાય છે. એમાં કોઈ વસ્તુની કે આપણે સમજવું જરૂરી કે આને અર્થ ધ્યાન કહેવાય, આપણે જે કરીએ છીએ. આને રૌદ્ર ધ્યાન કહેવાય, આપણે જેમાં વહી જઈએ છીએ. પણ ધર્મ ધ્યાનમાં વહી નથી થવાતું. ધર્મ ધ્યાન તો શીખવું પડે છે. ધર્મ ધ્યાન
કરવું પડે. તોફાન શીખવવા નથી પડતા, ડિસિપ્લિનમાં રહેવું શીખવું પડે. સ્કૂલના છોકરાઓ આપોઆપ એકબીજાને જોઈને તોફાન કરવા જ માંડવાના, એકબીજાને હેરાન કરવાના જ છે. પણ શાંતિથી બેસવું છે તો એને સમજાવવા પડે. એને કહેવાય કે આને ડિસિપ્લિન કહેવાય, આ સમજણ કહેવાય, આ શાંતિ કહેવાય. એવું માર્ગદર્શન એને શિક્ષકો આપે ત્યારે એ સમજે, નહીંતર નહીં સમજે. તો અહીંયા સૌથી પહેલી ભાવના દેખાડી જ્ઞાન. નાણે નિત્યભ્યાસો ગુણઈ મનોધારણમ વિશુદ્ધિમ ચ નાણ ગુણમુનિ યતારો તો જાય તું નિશ્ચલ મૈયો. જેને જ્ઞાનનો નિત્ય અભ્યાસ હોય, વારંવાર જ્ઞાનનો અભ્યાસ કરવો પડે, વારંવાર વાંચવું પડે, વારંવાર મનમાં એ ઠસાવવું પડે. કારણ કે આપણું કોન્શિયસ માઇન્ડ, સભાન મન છે ને, એ યાદ નથી રાખતું. એની યાદશક્તિ બહુ લિમિટેડ હોય, એની યાદશક્તિ બહુ લિમિટેડ. એ થોડી વાર યાદ રાખે, એને શું કહેવાય? શોર્ટ ટર્મ મેમોરી. શોર્ટ ટર્મ મેમોરી. તમે રસ્તામાં જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ તમને મળ્યા, એ તમને કંઈક પૂછે છે, તમે જવાબ આપો છો, પછી એ આમ જતા રહે છે, તમે આમ જતા રહો છો. પછી તમે કેટલા દિવસ યાદ રાખશો? 2 દિવસ, 3 દિવસ. ચોથે દિવસે તમને યાદ પણ નહીં હોય કોણ મળ્યું હતું. ભાઈ કોઈ મળ્યું હતું ખરું, એવું કંઈક યાદ આવે છે, પણ કોણ હતું ખબર નથી, શું વાત થઈ હતી એ યાદ નથી. કોન્શિયસ માઇન્ડ શોર્ટ ટર્મ મેમરી છે. સબકોન્શિયસ માઇન્ડમાં જો જતું રહ્યું તો એ લોંગ ટર્મ મેમરી. જે વસ્તુ આપણને ગમી જાય, જે વસ્તુની સાથે આપણે વારંવાર સંપર્કમાં આવીએ, તો એ સબકોન્શિયસમાં જઈને સ્થિર થાય. એટલે આપણે જ્ઞાન વાંચ્યું ખરું, ભણ્યાય ખરા, સાંભળ્યું ખરું, પણ યાદ નહીં રહે. બધાની ફરિયાદ એ છે ને કે યાદ નથી રહેતું. કેમ યાદ નથી રહેતું? કેમ કે વારંવાર નથી કરતા. આપણે એકવાર વાંચ્યું ને પછી છોડી દીધું, એકવાર સાંભળ્યું ને પછી ભૂલી ગયા, એકવાર ગોખ્યું અને પછી છોડી દીધું. એટલે શોર્ટ ટર્મ મેમરી થઈ, લોંગ ટર્મ મેમરી ના થઈ. નિત્ય અભ્યાસ કરવો પડે અને વારંવાર તમે વાંચો તો મગજમાં બેસી જશે. દુકાનમાં અથવા ઓફિસમાં અથવા જોબમાં તમને જે કામ આપવામાં આવ્યું હોય તમે રોજ વારંવાર કરો છો. એકનું એક કામ કરો છો ને, એકનું એક કામ વારંવાર કરો છો એટલે પછી જ્યારે કરવાનું આવે ત્યારે તમે તરત જ કરવા માંડો છો. કેમ? લોંગ ટર્મ મેમરી છે. એટલે મગજમાં બેસી ગયો છે, સબકોન્શિયસની અંદર પહોંચી ગયું. પહેલું હજી નથી પહોંચ્યું, કોન્શિયસ માઇન્ડમાં. અચાનક નવો તમારો જે જૂનો બિઝનેસ હોય એ છોડીને નવો કરવાનો આવે તો કેટલી વાર લાગે? શીખવું પડે. એ શીખવું પડે છે, એને સબકોન્શિયસમાં બેસાડવું પડે છે. તમને એકદમ બીજો એક દાખલો આપો જે બરાબર સમજાય એવો કે આપણે એક સૂત્ર ગોખ્યું, બરાબર? સમજો કે વસગ્રહરમ ગોખી લીધું, એને આપણે બરાબર પાકું કરી લીધું. પછી એને જ્યારે બોલવાનું આવે ત્યારે આપણે ભૂલી જઈએ, કા વચ્ચે વચ્ચે અટકી જઈએ. કેમ? મગજને યાદ નહીં, મગજને યાદ રહી ગયું પણ હજી હોઠને યાદ નથી. હોઠ માટે હોઠની મેમરી જુદી છે, જીભની મેમરી જુદી છે. જીભે ચડવું જોઈએ. તમે એને વારંવાર જોરથી બોલીને કરશો ને તો રોજ બોલજો. તમે રોજ વસગ્રહમ 5 વાર 10 વાર 5 વાર 10 વાર બોલશો તો 5મા દિવસે તમે વસગ્રહમ એકદમ સરસ બોલી શકશો. અને તમે રોજ મનમાં જ બોલ્યા કરશો. વસગ્રહમ રોજ મનમાં બોલો, મહિના સુધી બોલજો. પછી એને બોલવું હશે તમને અઘરું પડશે. મોટેથી બોલવું પડે. મોટેથી બોલવું પડે એનો મતલબ શું? કે હોઠ અને જીભની જે મેમરી છે એની અંદર આપણે એને ફિક્સ કરીએ. સબકોન્શિયસ એને ખ્યાલ આવી ગયો કે હોઠથી આ બોલવાનું. સબકોન્શિયસને ખ્યાલ આવી ગયો કે જીભથી આ બોલવાનું. એમ જ્ઞાન ભણવાથી, જ્ઞાન વાંચવાથી, એનો નિત્ય અભ્યાસ કરવાથી શું થાય છે? મનમાં એ જ્ઞાનના પદાર્થો સ્થિર થઈ જાય છે. અને જ્યારે જ્ઞાનના પદાર્થો સ્થિર થઈ જાય છે ત્યારે આપણે ધ્યાન કરવું આપણી માટે સહેલું પડી જાય. આ પહેલો ફાયદો કે આપણે ધ્યાન કરવા બેઠા છીએ અને આપણને યાદ આવે કે બસ આ રીતે ધ્યાન કરવાનું, આ રીતે અહીંયા આટલું એટલે પહોંચ્યા પછી આ રીતે કરવાનું, એટલે પહોંચ્યા પછી આ રીતે કરવાનું, એ યાદ આવે. બીજી વાત કે જે વખતે મનમાં ખોટા વિચાર આવે, ધ્યાન કરતા કરતા મન અચાનક ખોટા વિચારે ચડી ગયું, ખોટા રસ્તે જતું રહ્યું, ત્યારે પાછું વાળવા માટે એ જ્ઞાન કામ ચાલે, એ જ્ઞાન કામ લાગે.
એ જ્ઞાન નહીં હોય તો ખોટા રસ્તે જ ચાલ્યા કરશું. બાહુબલીજીને ભાવ થઈ ગયો કે આ રાજ્ય માટે મોટા ભાઈ સાથે લડવાનું, એને મારી નાખવાનો વિચાર કરવાનો, રૌદ્ર ધ્યાનમાં જતા રહેવાનું. જ્ઞાન હતું ને, જ્ઞાન હતું એટલે એવો વિચાર આવ્યો અને મુઠ્ઠી ઉપાડી રે મારવા બાહુબલી પ્રતિબોધ થઈ ગયો. એક મુઠ્ઠી ઉપાડી, જ્ઞાન હતું એટલે પ્રતિબોધ થયો. ના હોત તો લોચ કરી નાખ્યો. વળી પાછો આવ્યો અહંકાર, મન પાછું વચ્ચે આવી ગયું કે 98 ભાઈઓ તો નાના છે, એને હું કેવી રીતે વંદન કરું? હજી શરીર ઉપર જ છે. અત્યાર સુધી આત્મા ઉપર વાત હતી, પાછી શરીર ઉપર જતી રહી. આ ધ્યાનમાં આ પ્રોબ્લેમ થાય અચાનક. અને એમાં એ વહી ગયા તો ક્યાં સુધી? 1 વર્ષ સુધી, 12 મહિના સુધી એ અભિમાનમાં અને અભિમાનમાં. હવે 12 મહિનાથી વધારે જાય તો અનંતાનુબંધી સંસ્કાર વધી જાય. એટલે ભગવાને જોયું કે આ અનંતાનુબંધીમાં ના જવો જોઈએ. ભગવાને ત્યાં સુધી ધીરજ રાખે. ભગવાને તરત જ બ્રાહ્મી સુંદરીને નથી મોકલ્યા. આ જાતે આવે છે કે નહીં, ખૂબ ધીરજ રાખવી પડે. સામેની વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે ત્યારે એને તરત જ ટપારવાની કોશિશ નહીં કરતા, તરત જ સુધારવાની કોશિશ નથી કરવાની. નાનું બાળક હોય તો અલગ વાત, મોટી વ્યક્તિ આપણે શું કરીએ? અચાનક જોઈએ કે આ ભાઈ ભૂલ, અરે ભાઈ આ નહીં કરો. અરે તમે થોડી ધીરજ તો રાખો. આપણને સૌથી દેખીતો દાખલો જોવો હોય ને તો પ્રતિક્રમણમાં કોઈ સૂત્ર બોલતો હોય ને, સહેજ એ અટક્યો એટલે આપણે 10 જણા બોલીએ, પેલો ડોળાય. અરે એને તક તો આપો યાદ કરવાની. વંદિત તું બોલી રહ્યો છે, પહેલી બીજી વાર ત્રીજી વાર ક્યાંક અટક્યો તો એને તક આપો યાદ કરવાની. આપણે યાદ કરવાની તક નથી આપતા. ભગવાને બાહુબલીજીને કેટલી તક આપી? 1 વર્ષ સુધી. આપણને એમ થાય કે બાહુબલી 1 વર્ષ તપ કર્યો. એ તપ નથી કર્યું, ભગવાને તક આપી કે એને યાદ આવે છે કે નહીં કે હું શરીર નથી, હું આત્મા છું. નાના ભાઈ વંદન નથી કરવાના, કેવલ જ્ઞાની આત્માને વંદન કરવાના. નાના ભાઈને વંદન નથી કરવાના. આ હજી બધું જ એમ અંદરથી ધીમે ધીમે ઓગળતું તો ગયું છે, પણ હજી પેલો વિચાર નથી આવ્યો કે નાના ભાઈને વંદન કરવાના. એ ગયો નથી વિચાર. એટલે બ્રાહ્મી સુંદરી આવીને ખાલી એટલું કહ્યું, વીરા મોરા ગજ થકી ઉતરે. ભાઈ તમે હાથી ઉપર ચડીને કઈ કેવલ જ્ઞાન ન મળે. તમે કેવલ જ્ઞાન લેવા માટે નીકળ્યા છો, પણ હાથી ઉપર ચડીને કેવલ જ્ઞાન ના હોય ત્યારે લાયક થાય છે કે હાથી, હું તો અહીં ઉભો છું. હાથી, ઘોડા, પાલખી બધું છોડી દીધું, બધું જ છોડી દીધું, અને હું અહીંયા ઉભો છું ને છતાં બહેન કે છે હાથી ઉપર ચડીએ કેવલ જ્ઞાન ના મળે. તો કયો હાથી? અહંકાર. કયો અહંકાર? નાના ભાઈને વંદન નહીં કરવાના. એ નાના ભાઈ ક્યાં છે? પણ એ નાના ભાઈ ક્યાં છે? તો કેવલ જ્ઞાની મહાત્મા છે. અરે રે હું ભૂલ્યો. આ બહેનોએ સાચો મને માર્ગ દેખાડ્યો. જ્ઞાન હતું ને, જ્ઞાન હતું એટલે તેજીને ટકોરો કાપી. તેજીને ટકોરો કાપી. જ્ઞાન હતું એટલે. જ્ઞાન ના હોત તો આ શું હાલી નીકળી છે આ બહેનો? આ કોણ બોલે છે હાથી ઉપર ચડેલા? એને શું ખબર પડે મેં કેટલું તપ કર્યું? જ્ઞાન ન હોત તો અભિમાનમાં વધારે ને વધારે અંદર ઉતરી જાય અને અનંતાનુબંધીના ઘરમાં પહોંચી જાય. પણ જ્ઞાન હતું એટલે અટક્યા. એટલે પાછા વળ્યા એટલે નક્કી કર્યું કે બસ હવે તો આ બધું છોડો. ઓલા હજી કે છે, આ વિચાર કરે છે, સીધું જઈને વંદન કરું, એટલું જ બાકી હતું. એક તાંતણે તલવાર લટકી રહી હતી. જેવો પગ ઉપાડ્યો કે તાંતણો તૂટ્યો, તલવાર પડીને કેવલ જ્ઞાન થઈ ગયું. અભિમાન ઉપર તલવારનો પ્રહાર થયો, અભિમાન નાશ પામ્યું અને કેવલ આ ધ્યાન તો એમને 1 વર્ષ સુધી કર્યું. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી. 1 કલાક તો બેસી જુઓ. 1 કલાક તો બેસી. 1 વર્ષ સુધી આપણે કલ્પી ના શકીએ એવું ધ્યાન કર્યું છે. એટલી સ્થિરતા. વેલડીએ વીંટાણા અને પંખીએ માળા ઘાલિયા, બધું જ એમ ખબર જ નથી. શરીરની કોઈ દરકાર નહીં. શરીર છોડી દીધું છે, પણ શરીરનો અહંકાર નથી છોડ્યો. શરીર તો છોડી દીધું, પણ અહંકાર એ ક્યારે ખબર પડી? જ્ઞાન હતું. જ્ઞાન હતું એટલે કહે છે કે નાણ ગુણ મુણીએ સારો.
જ્ઞાનથી જેને ધર્મનું રહસ્ય જાણ્યું છે, ધ્યાનનું રહસ્ય જાણ્યું છે, એવો સાધુ, એવી વ્યક્તિ એ જ નિશ્ચલપણે ધ્યાન કરી શકે. જો જ્ઞાન નથી તો નિશ્ચલ ધ્યાન નથી. જ્ઞાન બહુ જરૂરી છે. એટલે હું થોડું જોર આપું છું આ થિયરી ઉપર. અત્યાર સુધી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં આપણને હતું કે આ બધું શું, એ પણ જાણવું જરૂરી છે. આપણે ક્યારે આર્ત ધ્યાનમાં જતા રહીએ છીએ આપણને ખબર જ નહીં પડે. જ્યારે આપણે જાણીએ હશે કે આના લક્ષણો છે, આનું આ લિંગ છે, આપણે આર્ત ધ્યાનમાં જતા રહ્યા છીએ. નાની નાની વાતમાં સહેજ વિષમ પરિસ્થિતિ આવે એટલે આપણે અંદરથી હલી જઈએ. સાહેબ આવું આવે એટલે મન તો વિચલિત થઈ જ જાય ને. અરે ભાઈ શીખવાડ્યું છે એની માટે, આપણે ભણ્યા છીએ છે એની માટે, વિચલિત થઈ જ જાય ને. પેલું ઓફિસમાં કામ કરતો હોય, MBA થયો હોય, CA થયો હોય અને ઓડિટમાં સહેજ ભૂલ કરી નાખે અને પછી પેલા ઉપરી પૂછે તો એને એવું થોડી જવાબ અપાય કે સાહેબ મન ડિસ્ટર્બ થઈ ગયું એટલે આ થઈ ગયું. તો પછી ભણ્યો શું તું ભણ્યો શું તે બીજી વાર ચેક કેમ ના કર્યું? ભણતરનો વાંક નીકળે ને. જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાનને ઉપયોગ ન કર્યો. અહીંયા જ્ઞાનને ઉપયોગ કરવાની વાત કે આ જ્ઞાન મળ્યું એને અમલમાં લાવો. એ જ્ઞાન જ્યાં સુધી ઉપયોગમાં નહીં આવે ત્યાં સુધી આપણે સ્થિર નહીં થઈ શકીએ. એટલે સૌથી પહેલી ભાવના છે જ્ઞાન ભાવના. જ્ઞાનથી બરાબર જાણીને પછી નિશ્ચલ, તું નિશ્ચલ મતી એટલે નિષ્પ્રકંપ. જો એકવાર જ્ઞાન બરાબર ફિટ થઈ ગયું મગજમાં કે આ રીતે જ કરવાનું છે, એમાંથી સહેજ પણ ચલિત નથી થવાનું, તો આપણે એમાં સ્થિર થઈ જઈશું. પછી ધ્યાનમાંથી આપણે બહાર નહીં નીકળીએ, તરત જ જ્ઞાન આપણી બહારે આવશે, આપણને સમજાવશે નહીં ભાઈ આમ નથી કરવાનું, આ રસ્તે ચાલો. રસ્તે ચાલતા હોઈએ, તમે ગાડી લઈને લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છો, રસ્તો ખબર નથી, તમે જીપીએસ સિસ્ટમ મૂકી દો છો અને જેવું તમે રસ્તેથી ફંટાવો છો તરત જ પેલું બીપ બીપ કરે છે કે તમે ખોટા રસ્તે, આ રસ્તે ચાલો. એમ જ્ઞાન છે એ જીપીએસ જેવું છે. તમે ખોટા રસ્તે ગયા એટલે તરત જ આપણને અટકાવશે કે ભાઈ આ રસ્તે નહીં, આમ ચાલો. જ્ઞાન પણ જીપીએસમાં ઊંધું થઈ ગયું હતું, જીપીએસ સિસ્ટમ છે બગડી ગયું હતું, બરાબર ન ચાલતી હોય, ખોરવાઈ ગયું હોય તો એને અપડેટ રાખવી પડે, એને અપગ્રેડ કરવી પડે, વ્યવસ્થિત રાખવી પડે. સમજો કે હમણાં અહીંયા રિંગ રોડ નવો બન્યો છે ને જીપીએસમાં એ હજી દાખલ નથી થયું, ગૂગલે હજી એને એમાં મૂક્યું નથી, તો શું થવાનું? ગડબડ થઈ જશે. એને અપગ્રેડ કર્યા કરવું પડે. એટલે જ્ઞાન નિત્ય અભ્યાસ કરવાનો. 20 સ્થાનક પદમાં 20 સ્થાનકો છે ને, એમાં એક પદ છે અભિનવ જ્ઞાન. રોજ નવું જ્ઞાન મેળવવાનું. અભિનવ જ્ઞાન જો નહીં હોય તો આપણે ક્યાંક ને ક્યાંક ભટકી જઈશું. કેમ કે રોજ નવા 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 આવિષ્કારો થયા જ કરે છે અંદર, બહારની વાત નથી કરતો. મનની અંદર રોજ નવું નવું કંઈક ને કંઈક ઉગ્યા કરે છે, એમાં આપણે અટવાઈ જઈશું. તો આ સૌથી પહેલી ભાવના છે જ્ઞાન ભાવના. બરાબર સમજી લેવાનું, બરાબર જાણી લેવું છે, બરાબર અંદર ઉતારી દેવું છે, પછી આપણે આગળ વધવું છે. બીજી ભાવના છે દર્શન ભાવના. એ શું છે એ પણ બહુ મહત્વની છે, શ્રદ્ધા છે. એની વાત આપણે વિચારીશું અગ્રે અધિકાર વર્તમાનમાં.